છો? બધા મજામાં? આશા કરું છું તમને મારો પહેલો વિડીયો એટલે કે પહેલા 4 વિડીયો સમજવામાં, જાણવામાં બહુ જ મજા આવી છે. કારણ કે આ બધી વસ્તુ હું નથી કહેતો, ભગવાન જ કહેશે. હું ખાલી મારા અનુભવથી વસ્તુને સમજાવું છું. તો એમાં પહેલા આપણે કહ્યું તો વિલાપનો વિડીયો, અર્જુન વિલાપ કરે છે. આ વિલાપ કરે છે એમાં ભગવાન આત્માનું જ્ઞાન આપતા સમજાવે, કર્મનું જ્ઞાન, ધર્મનું જ્ઞાન આપતા સમજાવે છે. ભગવાન શું સમજાવે છે ખબર જ છે. પછી મનનું જ્ઞાન. હવે મન આપણું બહુ ચંચળ છે. એટલા માટે અર્જુનને કીધું ભગવાન, ગીતામાં આપણે કીધું છે, ભગવાન અર્જુનને જ કહે છે. શું કહે છે? શીખે હે સમય લાભા લાભો જયા જયો તો ડાય જસ્વને મમ પાપનો વાપસિસ. એટલે ભગવાન એમ કહે છે કે સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય આ ત્રણેયમાં તો સમાન ભાવ રાખીને તારા જે કર્તવ્ય કર્મો લખેલા છે એ કર્તવ્ય કર્મો તું કર. જો આ તું કરીશ તો પાપને પામીશ નહીં અને છેલ્લે મને જ પામીશ. એટલે કે પરમધામ મુક્તિ આપણે કેવી ને એને જ પામીશ. એટલે આપણે ખબર જ છે આત્માનું પરમાત્મા સાથે મિલન જેને કરણ. એટલે છેલ્લે આપણે જો ભગવાનની ભક્તિ ભાવમાં લીન થઈ જાય, ભગવાનને પૂરા સમર્પિત થઈ જાય પૂરા ભાવથી, તો આપણી જે આત્મા છે એ જે ભગવાન એટલે કે પરમાત્મા છે એનામાં વિલીન થઈ જાય, મોક્ષ આપણે મળી જાય, જેથી આપણે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય. જો આપણે આવી રીતે ન કરીએ અને બીજા લોકોની વાતમાં આવીએ કે ભગવાન તો છે જ નહીં, ભગવાન દેખાતા જ નથી, ભગવાન શું કરે નથી, તો એ રીતે આપણે વાત પાડીએ એ લોકો છે ને એ પ્રકારે અજ્ઞાની કહેવાય. તો આપણે અજ્ઞાની નથી પણ આપણે જ્ઞાની બનવું છે. આપણે વિચાર મગજમાં ગાંઠ બાંધી લઈને જોવે કે ભગવાન છે, અને ભગવાન છે તે એની લીલા થાય છે, એની માયાઓ થાય છે, જે તમને ધીમે ધીમે સમજવા મળશે. પણ બધા વિશ્વાસ તો કરો. પણ આપણું મન વિશ્વાસ કેમ નથી કરતો? કારણ કે આપણું મન ચંચો છે, બીજી બધી જગ્યાએ બહુ ભાગે છે. કોક આપણે કાંઈ ખારું લાગે મને એ રીતે કહે નહીં, આપણે ના ફટાફટ કહીએ છીએ. પણ જે સારું શીખવા મળતો એ આપણે ગમતું નહોતું, આપણે એ તરફ ઓછા કરે. એવી જ રીતે જોશે અત્યારે. હવે અત્યારના સમયમાં જોઈએ તો ભારતની જે સંસ્કૃતિ છે ધીમે ધીમે લુપ્ત થવા લાગી છે. બધા લોકો વેસ્ટર્ન કલ્ચર, પશ્ચિમી સંસ્કૃતિ છે ને અપનાવવા લાગે છે. પશ્ચિમી સંસ્કૃતિવાળા ભારતીય સંસ્કૃતિ અપનાવવા લાગે, ઉલટું થઈ ગયું છે. એટલે બધા પોતપોતાની સંસ્કૃતિ, પોતપોતાનો ધર્મ અપનાવતા નથી. કહેવાનો મતલબ એ છે કે પોતપોતાની સંસ્કૃતિનું માન એટલું બધું નથી રાખતા. એ બધા એમ કરે કે આ બહુ પહેલાની પ્રાચીન વસ્તુ છે, પણ આ જ વસ્તુ જરૂરી છે. સમજાતું? એટલે જો આ વસ્તુ તરફ તમે ભાગો, આ વસ્તુ તરફ તમે જાણો શું છે બધું, પુરાણું છે, વેદ છે, ઉપનિષદ છે, ભગવાને એમાં શું કીધું છે, ભગવાનના મુખમાંથી નીકળેલા છે વેદ. છે આ જે 4 વેદો છે એને ભેગા કર્યા, મહાભારત લખી હતી, વાલ્મીકિ રામાયણ લખી હતી. આ બધું વાંચો, જો, સમજો, જેથી કરીને આપણે એક માઇન્ડ છે ને સ્થિરતા માઇન્ડમાં કે આપણે જે વસ્તુ અત્યારે કરવી છે, આપણે જીવન જીવી છે એ આપણું મૃતક સંબંધ છે. આવ કાંઈ આમ કલા વગરનું જીવન, ઘણી આગળ વધવાનું, જોબ વધવાની એવું જ તે જીવન છે. જીવન ખાલી એવું નથી, જીવનમાં બીજું કરવાનું પણ છે. આપણે બધાય માણસમાં, પ્રત્યેક માણસને કાંક ને કાંક સ્કિલ આપવી જોઈએ. કોઈને ભણવાની સ્કિલ આપી હોય, કોઈને સ્પીકરની સ્કિલ આપી હોય, કોઈને ટેલેન્ટની સ્કિલ આપી હોય, કોઈને ડાન્સની સ્કિલ આપી હોય, કોઈને મ્યુઝિકની સ્કિલ આપી હોય, કોઈને સિંગિંગની સ્કિલ આપી હોય, કોઈને આર્ટિસ્ટની સ્કિલ આપી હોય. એ આપણે ડેવલપ કરવાની જરૂરી છે. આપણે ખબર ધીમે ધીમે જો પડી જાય ને કે મારામાં આ સ્કિલ છે, દાખલા તરીકે મારા બોલવાની સ્કિલ છે, રૂપે સારું છે, અને આમ એક ચહેરાના એક્સપ્રેશન એ બધી મને હરખું ફાવે છે, અવાજ એ થોડો હરખો નીકળે છે, સમજાય તો મને ખબર પડી કે મારી સ્પીકરની સ્કિલ છે મારામાં. તો એ સ્કિલ તરફ આગળ વધો, એને ડેવલપ કરવાની એ તરફ સક્સેસ થાવ. જો એ કરશો અને એમાં આપણે મજા આવશે. જો એ કરશો તો આપણે એમ નહીં લાગે કે બોસ છે, પરંતુ જો આપણે એ નહીં કરી બીજું બધું નવું આપણે કર્યા કરશું તો એક સમય આપણે એવો લાગશે કે બહુ સ્ટ્રેસ છે, આમાં કઈ મજા નથી થતી, આ જોબમાં ઓલી જોબમાં ને. કારણ કે જોબ માટે માણસ બેરો જ ન હોય, તો જોબમાં કેવી રીતે મજા આવે? એટલે પહેલેથી આપણા કર્મો પ્રમાણે આપણે લખાયેલું જોઈએ કે આપણે કઈ વસ્તુમાં ચાલશું, કઈ વસ્તુમાં નહીં ચાલે, અને ચાલી ગયા તો એ વસ્તુ મજા આવશે નહીં આવે. અને જો આપણે એ વસ્તુ આપણે કરીએ જેમાં મજા આવતી હોય, જેમ કે થોમસ આલ્વા એડિસન છે જેને બલ્બની શોધ કરવામાં બહુ મજા આવે, કે ભલે તમારે આપણે કંઈક નવું ગોતવું જ છે, તો લેમ્પની એને શોધ કરી, આપણે ખબર છે 99 વખત એક્સપેરિમેન્ટ કર્યા, 100મી વખત સક્સેસ થઈ, પણ 99 વખત ફેલ. તો આપણે એટલી તો ખબર હોવી જોઈએ કે નિષ્ફળતા એ જો હાર ન માનો, સુધારીને આગળ તમે નવું અપડેટ
કર્યા કરો તમારી વસ્તુને, જે તમારી ટેલેન્ટ છે, સ્કિલ છે, એક ટાઈમે એની સફળતા જરૂર મળશે. મારે મને ઘણા કહેવાવાળા છે કે આ બધાથી ન થાય તો રહેવા દે, મારો ન લે, કે આમ બોલીશ તો કેવું લાગશે તને, બસ જેવું લાગે એવું, મને કોઈની કાંઈ ફરક પડે નહીં. જો આ શરમ એક કાઢ નાખું તો મારે ક્યાંય બોલવાની બીકે નહીં, અને મારે જે બોલવું હોય, મારે જે વિચારીને બોલવું હોય, જે કેવું હોય હું મારી રીતે કહી શકું શાંતિથી, આમ દેરા વગર. એમ અત્યારે કેમ તમે વિડીયો બનાવું છું કે શું થાય, કેમ વિચારશે, ફોલોઅર્સ આવશે, લાઈક આવશે, એવું બધું હું ન વિચારું. હું ખાલી એ જ વિચારું, કહેવાનું શું છે, સમજાવવાનું શું છે, એ સમજાવી દો બસ, બીજું કાંઈ વિચારવાનું નહીં. તો આ રીતે હું ધીમે ધીમે આગળ વધી શકું. તમે પણ એવી રીતે કરી શકો તમારા પોતપોતાની ફિલ્ડમાં, તમે મહારત હાંસલ કરી શકો. હું કેમ આ સ્પીકરમાં ધીમે ધીમે આગળ વધું છું, એટલે તમે તમારી ફિલ્ડમાં વધી શકો. આર્ટિસ્ટ છે, મ્યુઝિશિયન છે, તમને ગિટાર વગાડતા આવડતું, આ બધું કરી શકો ને. હા એમ તો સાઈડમાં વસ્તુ નખાય, ભલે મેળવશે તમે કરતા ભણવાની કરો, બે વસ્તુ મેનેજ થઈ શકે. લોકો એમ કે ને એક જગ્યાએ રહે, એક લક્ષ્ય પકડી રહે, પણ એ વસ્તુ આમ જોવા જઈએ ટેકનિકલી સાચી છે, પણ જો તો ટાઈમ લીધો હોય ને પાસ 2 કલાક 3 કલાકમાં, તો આવી રીતે આપણે જે શોખવાળી વસ્તુ છે એ વસ્તુમાં તો ટાઈમ લીધો, એટલે સાથે સાથે સ્કિલ પણ ડેવલપ થાય. અને સ્કિલ ડેવલપ થાય એટલે આપણું સારું થવાનું છે. પછી રહી રહીને બધાને સમજાશે કે આ વસ્તુ ત્યાં રેડી થઈ. તો પહેલાં બધા ના જ પાડવાના છે, કારણ કે કોઈ એવું જોયું હોય નહીં, બધા એમ જ જોયું હોય કે તારા પપ્પા જો એક કામ કરી નાખ્યું, એક પકડી નાખ્યું, એમાં મહારત મળી, ખબર જ છે. આપણે એક કરતાં મલ્ટિપલ કામ પણ કરી શકીએ છીએ. આ વાત ગાઈડ બાંધી કે આપણે બધી ફિલ્ડમાં મોસ્ટ ઓફ 2 વસ્તુઓ થારે રાખવાની, 2 વસ્તુઓ થારે કરવાની, જેથી કરીને મેનેજ થઈ શકે. એટલે મેનેજ એ નહોતું એની પર રહી છે. મેનેજ કેમ કરે એ પણ આગળ ભગવાન સમજાવે છે. તો પહેલાં આપણે આ મેન જોવાનું છે. અને એમાં એ જો આ થોમસ આલ્વા એડિસન 99 વખત નિષ્ફળતા મળે તો એ વિચારીને બેસી શકે કે રહેવા દે, આને શું કરવું પડવું, ભલે નવું ઇન્વેન્શન હોય પણ સક્સેસ જ નથી થતો, તો મારે ઉકામાં આગળ મહેનત કરવી, માથાકૂટ કરવી, ટાઈમ બગાડવો, કેટલું બધું બગાડવું. તો 100મી વખત તો સક્સેસ ગયો ને, પછી એનું આખું ભાગ્ય બદલાય. એ રિસર્ચ કરી પછી, કારણ કે આવું કંઈ પહેલાં હતું જ નહીં વીજળીનું ભારતમાં. પહેલાં મસાલા એ બધું આપણે પહેલાં જમાના રાજા મહારાજા જમાનામાં ખબર જ છે, વીજળીને એવું કાંઈ હતું જ નહીં. ધીમે ધીમે આ ડેવલપ થયું. પછી વીજળી કઈ રીતે બની, આ બધું ધીમે ધીમે ડેવલપ થયું, એટલે કે વિકાસ થયો. તો ક્યારે થયો, જ્યારે પાયો બાંધો થઈ ને, થોમસ એડિસન જે બલ્બની શોધ કરી થઈ ને, જો એને ન કરી તો હજી વાર લાગી ગયો ને બલ્બની શોધ કરતા, એમ કહેવા માંગે છે. એટલે તમારો જે ઇન્ટરેસ્ટ છે એમાં જ કામ કરો. એમાં કામ કરશો તમે ભયમુક્ત રહેશો ને, તમને કોઈની બીકે નહીં રહે, કોણ હું કે આમાં કેમ કરશું, શું કરશો. એમાં તમને પગાર નહીં પણ મળે ને, આની સેલેરી, તોય તમે ખુશ છો. એ વસ્તુ કારણ કે તમને મજા આવતી હોય કામ કરવાની. આપણે ખબર જ છે 3 ઇડિયટ્સમાં જે ફરહાન છે, ફરહાન એને ફોટોગ્રાફીનો શોખ હતો, તો એને સાઈડમાં ફોટોગ્રાફીનું શરૂ રાખી ત્યારે એટલે ખુશ છો એમ છે. ભલે ને થોડો ઓછો પગાર આવતો 15,000 20,000, પણ એની લાઈફમાં ખુશ હતો, શાંતિથી રહે. કે ભલે ને ખાઈ પીને એટલું જ થાય. એમ કહેવા માંગુ છું કે આપણે સાઈડમાં આપણું જે ટેલેન્ટ હોય, આપણી જે સ્કિલ હોય ડેવલપ કરતી રહી. ભણવાનું તો કરવાનું છે, બધા કરે જ છે, આખું કામ કરે છે, પરંતુ ખાલી ભણવાનું જ કરવાનું, બધા ભણવામાં એક્સપર્ટ તો હોય નહીં, અમુક બીજી વસ્તુમાં એક્સપર્ટ હોય. બસ સાઈડમાં આ વસ્તુ આપણે કરી શકીએ. પણ એમાં જો આ વસ્તુ આપણે કરીએ તો લાભ હાનિ એની ચિંતા થાય નહીં. અને થાય ને તો પછી એ વસ્તુ આપણે છોડવી પડે, મનને આપણે સ્થિર બનાવવું પડે. મન ચંચળ જ રહે. સ્થિર કઈ રીતે બનાવવું એ આગળના વિડીયોમાં તમને સમજાય કે સ્થિર મન આપણે કઈ રીતે રાખવું. મનને 2 તલવારોથી વાર કરવાનો છે, એ બધું હું તમને સમજાવીશ પણ આગળના વિડીયો છે. આશા કરું છું તમને મન વિશે ખબર પડી ગઈ છે કે આ મન બધી જગ્યાએ ભાગે છે. એટલે આપણે સ્થિર પ્રજ્ઞ મનુષ્ય સ્થિર ભાગે સુખ દુઃખ લાભ હાનિ જય પરાજય બધામાં. તો તમને મજા આવી છે સમજવાની. આવી જ રીતે આગળનો વિડીયો હું સ્થિર મનવાળો લઈને આવીશ. ઓકે, વેઇટ કરજો.